અમદાવાદમાં મંથર ગતિએ કામગીરીથી જનતા પરેશાન થઈ રહી છે। રોડ બન્યા બાદ તંત્રને ડ્રેનેજની કામગીરી યાદ આવી ગઈ। ઘાટલોડિયામાં રોડ આખો તોડી નાખ્યો અને ડ્રેનેજની કામગીરીની શરૂઆત કરવામાં આવી। આ કામગીરી અધૂરી પણ મૂકી દેવામાં આવી છે। રોડ તોડીને ડ્રેનેજ કામગીરી અધૂરી મૂકતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। મંથર ગતિની કામગીરી ઝડપી કરવા સ્થાનિકોની માંગ છે। સ્થાનિકોએ વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો, કારણ કે પહેલા તો રોડ તોડી નાખ્યો, ડ્રેનેજની કામગીરી શરૂ કરી પણ એ પણ અડધી મૂકી દેવામાં આવી છે, જેના કારણે જનતાને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। પડી જવાય જે શરૂઆતમાં શીખતા હોય બધાને તકલીફ થાય। તંત્રને શું અપીલ કરશો? એ જ કે ભાઈ સારું રહેવા દો ને બધું। હા, ગાડી ઘૂસી જાય, એક્સિડન્ટ થઈ જાય, છોકરાઓને તકલીફ પડે। કેટલી તકલીફ પડે અહીંથી પડે નીકળવા? જ ના, શું કહેશો તંત્રને? શું કહેવાનું, આ કામ આ પૂરી દો એમ। કેટલા સમયથી છે આ? અઠવાડિયું 10 દિવસ અને અહીંથી નીકળો તો શું થાય? કશું નહીં, ધીમે નીકળવું પડે, ન તો પડીએ। કોઈ ગાડી ફસાઈ હોય કે પાણી ઉભરાયું હોય એવું કઈ થયું છે? પાણી આવ્યું ઉભરાયું તો એ પાઇપ તૂટી ગઈ હતી પાણીની। 10 દિવસથી છે આ બધું। પાણી ઉભરાયું હતું? અરે પાણી નહોતું ઉભરાયું, કાલે પાઇપ તૂટી ગઈ હતી એના હિસાબે, અને એમાં પાઇપ તૂટી ગયેલા પાણી બંધ થઈ જાય ને બધો ખાડો ઘૂસી જાય છે અંદર, કોઈના સાધન નીકળતા નથી। કેટલી તકલીફ પડે? તકલીફ પડે એટલી હા જો બી હાલ હમણાં પડી, રાત્રે ચાલવું કેવી રીતે અમારામાં, એટલે જેટલું કરાવો એટલું સારું છે, ના કરી ઉપાય એનો બીજું તો શું કહીએ બેન અમે કહો, કેમ કે આ તૂટે લગભગ 10 દિવસ છે, આના પાઇપ કરીને પાછી તૂટી ગઈ છે। એટલે દિવસો વીતે છે કામ હા, નથી થતું। આ જેટલી વાર આ પાઇપો નાખે છે ને જેટલી વાર પાઇપો નાખે એટલી વાર તૂટે છે બધું। રોડ બનાવી દે છે? રોડ બનાવે છે પૂરી દે છે, પણ રોડ બનાવે તો સારું ને, હવે રોડે બનાવવો તો જોઈએ ને એમને, ત્યારે આવું કેવી જવું કેવી રીતે? હવે મારે જો બી અહીંયા પડી ગયું, કામ કરે છે ખરા બધા, પણ સાફ કરવાનું કશું કરીને સોસાયટીને બહુ હાલાકી પડે છે। કાલે શું થયું? કાલે ગાડી રાતે ફસાઈ, સોસાયટી વાળા બહુ સારા માણસ છે, બધા ઊંચી કરીને ગાડી કાઢી, બુજુર્ગને બધા ભેગા થઈને સોસાયટીની હાલત બહુ ખરાબ કરી છે। અમદાવાદમાં તંત્ર દ્વારા સાવધાનના તો બોર્ડ લગાવી દેવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં સાવધાન તંત્રએ કરેલી કામગીરીથી રહેવાની જરૂરત છે કે પછી કામ ચાલુ છે તેના કારણે, તે મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે। આવું એટલા માટે કહેવું પડે છે કે ઘાટલોડિયાના ત્રિશુલા ફ્લેટ 2 અને ધનલક્ષ્મી સોસાયટીના જે માર્ગ આવેલો છે તે છેલ્લા ઘણા સમયથી રોડ બનાવવામાં આવ્યા, અને જે બાદ રોડ તોડી નાખવામાં આવ્યા, ડ્રેનેજ લાઇનની કામગીરી યાદ આવી, અને આ ડ્રેનેજ લાઇનની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, અને યોગ્ય અને મંથર ગતિની કામગીરી ન થતી, જે મંથર ગતિની કામગીરી થઈ રહી છે તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। ગઈકાલે મોડી રાત્રે ગાડી ફસાવાનો પણ બનાવ બન્યો હતો। અહીંયાથી લોકોએ પસાર થવું હોય તો પણ મુશ્કેલીનો સામનો કરીને પસાર થવું પડે છે। તો ડ્રેનેજ લાઇન બેક મારતા પાણીના ફુવારા પણ ઉડતા નજરે પડે છે, અને સ્થાનિકોથી લઈને સિનિયર સિટીઝનોએ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। છેલ્લા ઘણા સમયથી આ કામગીરી ચાલી રહી છે, ત્યારે ઝડપી કામગીરી કરવામાં આવે અને લોકોને અહીંયાથી પડતા બચાવી શકાય તેવી રાહત સ્થાનિકો છે તે માંગી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ કામગીરી ચાલુ છે, ને કામગીરીના કારણે તંત્રના પાપે પ્રજા છે તે પરેશાન થતી અહીંયા નજરે પડી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।